સુરતના લાલગેટ પોલીસે 6 વર્ષથી લૂંટ સહિત હત્યાના કેસમાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી હતી। સુરતના લાલગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં 6 વર્ષ પહેલા 3 ઇસમો મહિલાની હત્યા કરી તેમની ચાંદીની પાયલ અને 2500 રૂપિયાની લૂંટ કરી વારાણસી ભાગી ગયા હતા। લાલગેટ પોલીસે બાતમીના આધારે યુપીના ગોરખપુરના કરંજિયા ગામેથી આરોપી નસીફ રફીક સિદ્દીકીની ધરપકડ કરી હતી। લાલગેટ પોલીસે 2019થી ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરત શહેરમાં લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 7/2/2019ના રોજ એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં એક મહિલાની જોડે લૂંટ કરીને તેનું મર્ડર કરવામાં આવેલું હતું। આ ગુનો જે તે વખતે ડિટેક્ટ થયેલો હતો, જેની અંદર 2 આરોપીઓ મોહમ્મદ અહેમદ ઉર્ફે બિસ્મિલ્લા ઉર્ફે બીસુ આલમ ખાન જે યુપીનો રહેવાસી હતો, અને બીજો એક આરોપી છે ગુલે સત્તાર ઉર્ફે સાહિલ અશરફ અલી અંસારી જે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી હતો। આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી, અને એ લોકોના ઇન્ટ્રોગેશનમાં એ વસ્તુ ધ્યાનમાં આવેલી હતી કે નફીસ રફીક સિદ્દીકી નામનો જે ઇસમ છે, જે મૂળ આ ગુનાનો મેઇન આરોપી હતો, જેના દ્વારા એ મહિલાનું મૃત્યુ નિપજાવવામાં આવેલું હતું। પરંતુ આ નફીસ રફીક સિદ્દીક એ છેલ્લા 2019થી ધરપકડ ટાળવા માટે છુપાતો ફરતો હતો, અને પોલીસ આની અંદર મહેનત કરી રહી હતી, પરંતુ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા લાલગેટ પોલીસને માહિતી મળેલી હતી કે આ ઇસમ યુપીની અંદર છુપાયેલો છે। તો પોલીસની ટીમ સતત તેના વોચમાં રહી અને ગોરખપુર કરંજાવા ગામ ખાતેથી આ જે આરોપી છે નસીફ રફીક સિદ્દીકી એને અત્યારે અટક કરેલી છે, અને યુપીથી એને અટક કરી અત્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે, અને અટક કરીને આગળના એના રિમાન્ડ અને જે કંઈ વિધિ છે એ પોલીસ દ્વારા કરવામાં આવશે। આજે ગુનો 7/2/2019ના રોજ નોંધાયેલો, એમાં આ જે મહિલા હતા એ એના પતિના અગાઉના એક છોકરા સાથે એકલી રહેતી હતી, અને આ એકલી લેડી રહેતી હોવાના લીધે આ આરોપીઓ કોઈ કામ ધંધો ન હોય એમને એવું હતું કે એની પાસેથી પૈસા મળશે, એટલે એ લોકોએ લૂંટનો પ્લાન બનાવેલો હતો, અને ચાંદીની પાયલ અને 2500 રૂપિયાની જે તે વખતે એ લોકોએ લૂંટ કરેલી હતી, જે તપાસની અંદર એ વખતે ફલિત થયેલું હતું। અને એ આરોપીઓ તરત જ મર્ડર કરીને જે તે વખતે વારાણસી ભાગી ગયેલા હતા, અને ત્યાંથી પછી પોતપોતાના વિસ્તારમાં જતા રહેલા તેવું તપાસમાં અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલું છે। આરોપીને અત્યારે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે, અને આટલા જે 6 વર્ષથી નાસ્તો ફરતો હતો એ ક્યાં ક્યાં છુપાયો, એને છુપાવવામાં કોણે કોણે મદદ કરી, આવા તમામ વિષયો પર પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરશે।